નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, અત્યાર સુધી તમે ઘણા બધા ઉપાયો વિશે સાંભળ્યું હશે, યુક્તિઓ, પૂજા, મંત્ર વગેરે પ્રકારો અજમાવ્યા હશે, પરંતુ જો તમને એવા કેટલાક સરળ ઉપાયો મળે જે કરવા માટે ખૂબ જ સરળ હોય અને ખૂબ જ અસરકારક હોય અને તમારી રોજિંદી પ્રવૃત્તિઓમાં સુધારો થાય, તો મિત્રો આજની વિડીયોમાં આવા સરળ ઉપાયો વિશે જણાવીશું જે કરવાથી વ્યક્તિ રાતોરાત અબજોપતિ બની શકે છે। તો મિત્રો, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને તેના પરિવારમાં, સમાજમાં, કાર્યસ્થળમાં સફળતા મળે, લોકો તેની પ્રશંસા કરે। માન પ્રતિષ્ઠા મેળવવા માટે દરેક વ્યક્તિ તેના માટે દરેક શક્ય પ્રયત્નો કરે છે। ઘણી વખત તેને સફળતા મળે છે, પરંતુ ઘણી વખત કુંડળીના ગ્રહો અનુકૂળ નથી રહેતા। મિત્રો, આજની વિડીયોમાં તમને સ્નાન સાથે જોડાયેલા ખૂબ જ અસરકારક નિયમો વિશે જાણકારી મળવાની છે, તો આજની વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો। મિત્રો, શરીરને સ્વસ્થ અને આકર્ષક બનાવવા માટે સ્નાન જરૂરી છે, તેથી દરરોજ સવારે સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે, શરીરમાં તેજ આવે છે, શક્તિ મળે છે, પવિત્રતા મળે છે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે। પરંતુ સવારે 2 સમયે સ્નાન કરવું જોઈએ। મિત્રો, બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું શ્રેષ્ઠ ગણાય છે, જ્યારે 4 થી 5 દરમિયાન કરવામાં આવતા સ્નાનને બ્રહ્મ સ્નાન કહેવામાં આવે છે। સવારે જ્યારે આકાશમાં તારાઓ દેખાય છે તેને ઋષિ સ્નાન કહેવામાં આવે છે। સામાન્ય સ્નાન જે સૂર્યોદય પહેલાં કરવામાં આવે છે તેને માનવ સ્નાન કહેવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર બ્રહ્મ સ્નાન, દેવ સ્નાન અથવા ઋષિ સ્નાન કરવું જોઈએ। જો સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણનો દિવસ હોય તો તમારે રાત્રે પણ સ્નાન કરવું જોઈએ। મિત્રો, કેટલાક લોકો પહેલાં પોતાના હાથ પગ ભીના કરે છે અને પછી તેમના માથા પર પાણી નાખે છે। દરરોજ માથા પર પાણી રેડવું, તે પુરુષ હોય કે સ્ત્રી, તમે સાબુ અથવા શેમ્પૂનો ઉપયોગ કરો કે ન કરો, પરંતુ તમારે દરરોજ સૌથી પહેલાં માથા પર પાણી રેડવું જોઈએ અને પછી આખા શરીર પર, કારણ કે માથું એ આપણું બ્રહ્મસ્થાન છે, તેથી બ્રહ્મસ્થાનને પાણીથી સ્નાન કરવું શુભ છે। બીજું કારણ એ છે કે આપણું માથું સૌથી ગરમ હોય છે, તેથી પહેલાં સ્નાન કરીને તેને દૂર કરવું જોઈએ। આ રીતે આપણા માથાની ગરમી શરીરમાંથી પગ સુધી ઓછી થઈ જશે અને નહાવાની આ યોગ્ય રીત છે। કોઈપણ પુરુષ, સ્ત્રી કે બાળકે આ રીતે નહાવું જોઈએ। જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આપણી અંદર એક અદ્ભુત પ્રકારની ઉર્જાનો સંચાર થાય છે, અને જો આપણે નહાવાના પાણીમાં કેટલાક ઉપાયો કરીએ તો આપણને રોગો અને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે। જેમ કે મંત્રો બોલવામાં આવે છે, સ્નાન કરતી વખતે આ સરળ મંત્રનો પાઠ કરો, ખરાબ સમય દૂર થશે, તમને અનંત પુણ્ય મળશે। આ સ્નાનનો મંત્ર છે। આ મંત્રનો દરરોજ જાપ કરો, તમારા માટે સમય શુભ રહેશે। મિત્રો, ગંગા સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે। ગંગા વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે અને મૃત્યુ પછી ગંગાના ઘાટ પર તેમની ભસ્મનું વિસર્જન કરવું જરૂરી માનવામાં આવે છે। ગંગામાં સ્નાન કરવાથી સફળતા, કીર્તિ, માન વગેરે મળે છે। એવું માનવામાં આવે છે કે આવા સ્નાન કરવાથી વ્યક્તિઓને અશુભ ગ્રહોની અસર દૂર થાય છે। સૂર્યને જળ ચઢાવો અને મંત્રો પણ જાપ કરતા રહો। આ પ્રકારનું સ્નાન શુભ માનવામાં આવે છે અને તેનાથી જીવનની તમામ તકલીફો દૂર થાય છે। અને જો તમે સ્નાન કર્યા પછી તરત જ સૂર્યને પાણી અર્પણ કરો છો તો તમને આદર અને સન્માન મળે છે। જો આપણે તેને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો સવારે વહેલા ઉઠવાથી તાજી હવા અને હળવા કિરણો મળે છે। સૂર્ય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। જ્યારે આપણે સૂર્યને પાણી અર્પણ કરીએ છીએ ત્યારે તે કિરણો આપણી આંખોની રોશની વધારે છે, જે આપણા શરીરને મજબૂત બનાવે છે। જે ઉગતા સૂર્યને જુએ છે તેની ત્વચામાં અદ્ભુત ચમક આવે છે। મિત્રો, આ માત્ર શારીરિક લાભો છે। ચાલો હવે આપણે ધાર્મિક ઉપાયો જેના દ્વારા આપણે ઋણમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ। મિત્રો, જ્યારે તમે સવારે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો છો ત્યારે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લો અને તેમાં 21 આખા લાલ મરચાંના દાણા નાખો અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી તમારા પરિવાર પર જે પણ ઋણનો બોજ છે તે સરળતાથી દૂર થઈ જશે। ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળશે। મિત્રો, જો તમે નહાવાના પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ મિક્સ કરીને સ્નાન કરો છો તો તમારી આર્થિક સ્થિતિ સારી થાય છે। એટલું જ નહીં, તમારું સ્વાસ્થ્ય અને આયુષ્ય પણ વધે છે। જો તમે સ્નાન કરતી વખતે આ ઉપાય કરો છો તો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। આ ઉપાય ઝડપથી અસરકારક છે। જો તમે તેને યોગ્ય રીતે કરશો તો તમને ખૂબ જ જલ્દી શુભ ફળ મળશે। જો તમે ગ્રહ દોષથી પરેશાન છો, કોઈ ગ્રહના અશુભ પ્રભાવને કારણે તમે અશુભનો સામનો કરી રહ્યા છો, તો તેનાથી છુટકારો મેળવવા માટે અમે તમને જણાવીએ છીએ
કે તમારે કયા દિવસે નહાવાના પાણીમાં કયા ઉપાય કરવા જોઈએ। મિત્રો, જો તમે કોઈ નકારાત્મક ઉર્જાથી પીડિત હોવ તો તમારા નહાવાના પાણીમાં લીંબુ નીચોવીને સ્નાન કરો। આ ઉપાય ઓછામાં ઓછા 43 દિવસ સુધી કરવાથી તમે સ્ટ્રેસ ફ્રી લાઈફ મેળવી શકશો। મિત્રો, જો બિનજરૂરી પૈસા ખર્ચાઈ જતા હોય અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમારા નહાવાના પાણીમાં કપૂરના તેલના 2 ટીપાં મિક્સ કરો અને પછી તેનાથી સ્નાન કરો। તેથી ઓછામાં ઓછું જેઓ ઘરના અગ્રણી છે તેમને આ કામ કરવું જોઈએ। નહાવાના પાણીમાં માત્ર ઇલાયચી અને કેસર નાખીને પાણીમાં ગાયના દૂધના થોડા ટીપાં નાખીને નહાવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે અને આયુષ્ય પણ વધે છે। તીર્થયાત્રા પર જઈને પવિત્ર નદીમાં સ્નાન કરવાનો મોકો મળે તો તરત જ 3 વાર સ્નાન કરો। નદીમાં સ્નાન કરવાથી ઘરના દોષ દૂર થાય છે અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ દૂર થાય છે। દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે। પિતૃદોષ, શનિદોષ વગેરેથી પણ રાહત મળે છે। જો તમે શનિદેવની ઉપાસના કરો છો તો તમારે તલ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ। ઓમ શનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી જીવનમાંથી શનિના તમામ દોષો દૂર થાય છે, જીવનમાંથી તમામ અવરોધો દૂર થાય છે, ભાગ્ય ચમકવા લાગે છે, દરિદ્રતા દૂર થાય છે। જો બુધની ગ્રહ દશા હોય તો પાણીમાં દહીં ભેળવીને નહાવાથી ધનમાં વધારો થાય છે અને જે લોકોના લગ્નમાં વિઘ્ન આવે છે તેમણે પાણીમાં ઘી ભેળવીને નહાવાથી રાહત મળે છે। એક વાસણમાં 1 ચપટી હળદર રાખો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો અને જ્યારે પણ સ્નાન કરો તો પાણીમાં 1 ચપટી હળદર નાખીને સ્નાન કરો। તમને એક યોગ્ય જીવનસાથી મળશે। રવિવારે બીલીપત્રને પીસીને સ્નાન કરો। આવા પાણીથી સ્નાન કરવાથી સૂર્ય સંબંધિત અશુભ પ્રભાવ ઓછા થાય છે, જીવન સરળ થવા લાગે છે। મિત્રો, જો તમારા મનમાં ઘણી નિરાશા હોય, જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ હોય, તમે દુર્ભાગ્યને કોસતા રહો છો, તો આવી સ્થિતિમાં નહાવાના પાણીમાં અડધી ચમચી મીઠું નાખો અને ઓછામાં ઓછા 43 દિવસ સુધી દરરોજ સ્નાન કરો। તમે જોશો કે તમારા પર રહેલી બધી નકારાત્મકતા દૂર થઈ જશે અને નવી ઉર્જાનો સંચાર થશે। જીવનમાંથી દુર્ભાગ્યને દૂર કરવા અને ધન, સુખ અને સમૃદ્ધિ લાવવાનો આ એક ખૂબ જ અસરકારક માર્ગ છે। તો મિત્રો, આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે। તો મિત્રો, આજની વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।